વચ્ચે વરસાદ આવશે. ક્યાંય વરસાદ બતાવતો નથી. બનાસકાંઠા પૂરું ગુજરાત ખાલી છે. 5 તારીખે ખાલી દરિયા કિનારે તો થોડો થોડો બતાવે. આ 6 તારીખે 6 તારીખ 6/6/2024 પૂરું ગુજરાત પટ્ટો ખાલી છે. આ દરિયા કિનારે થોડો વરસાદ બતાવે. 7 તારીખે પૂરું ગુજરાત ખાલી છે. ક્યાં વરસાદ બતાવતો નથી. દરિયા કિનારે થોડો બતાવે. 8 તારીખે જોઈ શકો છો તમે, બધું ખાલી છે. આ 9 તારીખે થોડો દરિયા કિનારે વરસાદ બતાવે. બાકી પૂરું ગુજરાત ખાલી છે. આ 9 તારીખ 10 તારીખ 11 તારીખે ગુજરાત, પૂર્વી ગુજરાત, સુરત, અમદાવાદ, વડોદરા અહીં વરસાદ ચાલુ થશે. કાઠિયાવાડમાં 11 તારીખથી. આ 12 તારીખે જો રાજસ્થાન અને ગુજરાત બોર્ડર વિસ્તારમાં અને કાઠિયાવાડમાં વરસાદ ચાલુ થશે. 13 તારીખે ખાલી છે. ખાલી કાઠિયાવાડમાં જ વરસાદ બતાવે. 14 તારીખે જો કાઠિયાવાડમાં દરિયા કિનારે વરસાદ બતાવે. બાકી ક્યાં વરસાદ નથી. આ બધા વરસાદની માહિતી આપે એટલે આજે મારે બોલીને વિડીયો તમને બનાવી બતાવું. પવન બતાવે છે. આ પવન છે ગુજરાતમાંથી, રાજસ્થાનમાંથી. તમે જોઈ શકો છો. આ પવન બતાવે છે. ગુજરાતમાં પવનની સ્પીડ વધારે છે. આમાં જો આ તારીખે પવન 6 તારીખે 7 તારીખે પવન થોડો છે. 8 તારીખે ફરી વધારે પવન ચાલુ થશે. 9 તારીખે તો વધારે પવન ચાલુ થશે. 10 તારીખે વધારે, 11 વધારે, 12 વધારે, 14 તારીખે પવનની સ્પીડ વધી રહેશે. હવે આ તમને વરસાદ માટે બતાવું. આ કોષ્ટક તમે ગુજરાતના જુઓ. 4 જૂનથી કરી 11 જૂન સુધી કલર નથી. આ કલર મુજબ વરસાદ થાય. આ કલર છે. પછી આ 11 જૂનથી કરી 18 જૂન સુધી જુઓ. થોડો થોડો કલર ગુજરાતમાં વરસાદ ચાલુ થઈ જશે 18 જૂન સુધી. અને આ 18 જૂનથી કરી 25 જૂન પૂરા ગુજરાતમાં વરસાદને વાદળછાયું વાતાવરણ બન્યું છે. અને આ 25 જૂનથી કરી અને 2 જુલાઈ સુધી જો વરસાદ બતાવે. પૂરા ગુજરાતમાં આખું રાજસ્થાન, દક્ષિણ રાજસ્થાન આખું ખાલી બતાવે. પૂરા ભારતમાં વરસાદ ચાલુ છે. એક રાજસ્થાન, પશ્ચિમ રાજસ્થાન ખાલી છે. આમાં આવું બતાવે છે. આગળ કોઈ ફેરફાર થશે તો આપણે જોઈશું કેટલું સાચું કેટલું ખોટું પડે. આ તો તમને બોલીને બતાવવા માટે